છેલ્લે વરસાદની વિદાય બાદ માવઠાના વિદાય બાદ રાજકોટ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં ખેડૂતો ખૂબ જ મોટા પ્રવાહમાં માલ લઈને આવે છે અને એમનું માલનું વેચાણ થઈ જાય છે અને એમને સારો પણ ભાવ મળે છે. રોજે રોજ 1100 થી 1200 વાહનો માલ લઈને આવતા હોય. રાજકોટ યાર્ડમાં 30 થી 32 જણસીનું હરાજી કાયમી થતી હોય. મગ, મગફળી, સોયાબીન, કપાસ, તલ, કાળા તલ, જીરું, વટાણા આ બધી જણસીઓનું રૂટીનમાં આવવા લાગી છે અને રોજે રોજ હરાજી થઈ જાય. મગફળીનો ભાવ 900 થી લઈ અને 1200 સુધી 1250 સુધીનો ભાવ જોવા મળે છે. એવી જ રીતે કપાસ રોજે રોજ વેચાઈ જાય અને 1500-1600 ની વચ્ચે સુધી ભાવ આવે છે. આજ દિન સુધી હજી કોઈ પલળેલી મગફળી લઈને આવેલ નથી, પરંતુ ભવિષ્યમાં આ મગફળીઓ આવશે. મગફળીઓ જે પલળી છે એમને પૂરતા સૂકવીને આવે અને એમનું ગુણવત્તા જળવાઈ રહે તો એમને પૂરા ભાવ મળશે. પણ જો વધારે ડેમેજ હશે તો એની ભાવ કપાવવાની શક્યતા છે. એ વિષય ઓઇલ મિલવાળાનો છે કે મગફળી તેલની ગુણવત્તામાં ચાલે છે કે નહીં એ લોકો નક્કી કરી શકે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.